આજે મેં મારા ભાઈબંધને કર્યો તો ભેળ બનાવવાનો પ્રોગ્રામ. આજે શેકાદે છે, ફરાળ સિવાય બીજું કઈ ખવાય તો નહીં, પણ ફરાળી ભેળ તો ખવાય ને. હા, તો હું મારા ભાઈબંધ નીકળી ગયા ગુરુકુલથી ભેળનો બધો સામાન લેવા માટે. સૌથી પહેલા ફાટકવાળી મેલડીમાં પાસેથી ફાટક ક્રોસ કરીને પહોંચી ગયા અમે ડીમાર્ટ. રસ્તા તો ઘણા છે જવાના, પણ શોર્ટકટ પડે અમારા માટે. તો ડીમાર્ટ થી લેવાના છે અમારા ફરાળી ચેવડાના પેકેટ. અહીંયા આવીને જોયું તો બાલાજીની બધી વસ્તુ છે, પણ ફરાળી ચેવડો જ નહોતો. ફરાળી ચેવડો હતો પણ ગોપાલનો, પણ એ તો લેવાનો હતો. તો ડીમાર્ટ થી જવા માટે નીકળી ગયા અમે જલારામ સર્કલ, કેમ કે ત્યાંથી બધી વસ્તુ મળી રહેશે. હા, તો જલારામ સર્કલ થી ફરાળી ચેવડો પણ લેવાઈ ગયો અને ઘોરવું લેવાનું તો એ પણ લેવાઈ ગયું. ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं. હા, તો અમે પહોંચી ગયા ગુરુકુલ ને ભેળ બનાવવાની વિધિ કરી ચાલુ. એક ભાઈબંધ નોકરી થયા નથી, એની રાહ જોઈ છે. ત્યાં સુધીમાં મને એમ છે બધા અડધો ચેવડો તો એમને ખાઈ જાવ. હાલો, ચેવડો પણ રેડી છે અને ઘોરવું પણ રેડી છે, બનાવવાનું કરીએ ચાલુ. હા, તો વિધિના વિધાન પ્રમાણે ઘોરવું ચેવડામાં નાખીને કર્યું હલાવવાનું ચાલુ. તમે મારી જેમ એકાદશી રહેતા હોય તો ફરાળમાં વસ્તુ ટ્રાય કરી શકો છો. બંને વસ્તુ હરખાઈ મિક્સ કરવાની પ્રક્રિયા થઈ ગઈ હતી ચાલુ. બહુ મિક્સ કરી ભાઈ, મને લાગી ભૂખ, હું તો ખાવા માંડું. હા, તો તારક મહેતા જોતા જોતા બધા ભાઈબંધે ભેળ ખાવાનું ચાલુ કરી દીધું. હાલો હાલો ઉભા થાઓ, કેટલું ખાવું હે. ભેળ ખાધી હે તો ઠામણા તો ટકના પડેગા ના મેરી જાન. શરૂઆતમાં જયારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે મજા નહોતા આવતી, હવે બહુ મજા આવે ભાઈ. તમારા જાણકારી ખાતાનું 5મા ધોરણથી